હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર આપણે 11મું ચેપ્ટર ભણીએ છીએ. તો ચેપ્ટરની જે મુખ્ય વાત છે ને એ છે કે વનસ્પતિની અંદર ખોરાક અને પાણીનું વહન કેવી રીતના થાય. તો આપણે આજે 8 ચેપ્ટર જે 8 ભાગ છે 8 ભાગની અંદર આપણે સમજ્યા અલગ અલગ સક્રિય વહન, આશ્રુતિની ક્રિયા, રસ સંકુચનની ક્રિયા. મુખ્ય ટોપિક ભણ્યા સંદ્રાવ્ય પથ અને અપદ્રાવ્ય પથ. બરાબર, મૂળ દાબની આપણે વાત કરી. તો બધા જ ટોપિક જે છે લાંબા અંતરના વહન માટે જવાબદાર છે. પ્રસરણ છે તો એ ટૂંકા વહન માટે જવાબદાર છે. બરાબર, ઊંચી વનસ્પતિ હશે એની અંદર પ્રસરણની ક્રિયા તો થતી જ હશે, પણ એ અમુક લિમિટ હાઇટ સુધી એ થઈ શકે છે, પછી એ થઈ શકતી નથી. પછીથી મૂળ દાબ છે, બાષ્પસર્જનની ક્રિયા છે, એ એને મદદ કરે છે. ચલો હવે આપણે વાત કરીએ ખોરાકનું જે ઉત્પત્તિ થાય અથવા તો જમીનમાંથી જે આયનો ખેંચાશે એવા ખનિજ આયનોનું સ્થાનાંતર કેવી રીતના થાય એને લગતા કેટલાક ટોપિક છે. બરાબર, ટોપિક આપણે ભણીએ છીએ એમાંથી 1 માર્કના પ્રશ્નો પૂછાય છે. લોંગ પ્રશ્ન આમાંથી પૂછવાની શક્યતા એકદમ ઓછી છે. એટલે આપણે બુકની અંદર જે થિયરિકલ એક ટોપિક લખેલા છે, આગળ આપણે ભણ્યા હતા એ બધા જ ભાગમાંથી આ ટોપિક જે છે આપણે સમજવાના છે. એટલે ઘણા બધા ટોપિક આપણને થોડા રિવાઇઝ થતા હોય એવું લાગશે. બરાબર, કેટલાક ટોપિક છે કે ભણી ગયા છે છતાં કેમ ભણાવે છે, પણ આપણે બુકની અંદર આપેલા છે તો એને થોડોક સમજી લઈએ. બરાબર, પછીથી આના પછીનો એક ટોપિક છે એ આપણે અગત્યનું છે, એ આવતા ભાગની અંદર સમજીશું. પછી આપણું ચેપ્ટર જે છે પૂર્ણ થઈ જશે. બરાબર, એટલે લગભગ 10 ભાગની અંદર આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. ચલો, સંદ્રાવ્ય પથ અપદ્રાવ્ય પથ વિશેષ એ પ્રશ્ન છે તો એની અંદર આપણને બધું યાદ રહેવું જોઈએ કે સંદ્રાવ્ય પથ છે તો એ કોષોની વચ્ચેથી જાય, અપદ્રાવ્ય પથ છે તો એ કોષોની દિવાલમાંથી બાજુમાંથી જતું હશે. બરાબર, અપદ્રાવ્ય પથ છે એક જ જગ્યાએ એવી આવે છે કે જ્યાં એ સંદ્રાવ્ય પથ સ્વરૂપે વહન પામે છે. તો કઈ તો કે કાસ્પેરિયન પટ્ટી નામની એક વિસ્તાર આવેલો હોય છે, ત્યાં એ સંદ્રાવ્ય પથ તરીકે આગળ વધે છે. બરાબર, કારણ કે ત્યાં કોષની જે ગોઠવણી છે એમાં આડી એક અવરોધ આવી જાય, એમ પટ્ટી આવી જશે. ચલો, ખનિજ આયનોનું ઉદ્ભવ વહન. ખનિજ આયનો એટલે જમીનમાંથી મળતા જે વનસ્પતિના આયનો છે એને ખનિજ આયનો કહેવામાં આવે. ઉદ્ભવ વહન એટલે ઊંધું વહન, જમીનમાંથી લઈ અને છેક ઉપર સુધીનું વહન, એને આપણે ઉદ્ભવ વહન તરીકે ઓળખીએ છીએ. પર્ણ સુધી લઈ જવા માટેનું વહન. વનસ્પતિઓ કાર્બન અને O2ની માત્રા CO2 માંથી મેળવે. કાર્બન ડાયોક્સાઇડ એ શ્વસનમાં લેશે એટલે કાર્બન ડાયોક્સાઇડની અંદર O2નું પણ પ્રમાણ હોય અને કાર્બનનું પણ પ્રમાણ હોય. બરાબર, કાર્બનનું પણ પ્રમાણ હોય અને O2નું પણ પ્રમાણ હોય, એ મેળવી લેશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. પણ બાકીની એ વસ્તુ ક્યાંથી મેળવે? તો બાકીની જે વસ્તુ જે છે ને પાણી દ્વારા કેટલાક આયનો પાણી દ્વારા ખેંચી જશે, ભૂમિમાંથી એ મેળવે છે. બરાબર, ખનિજ તત્વો નિષ્ક્રિય રીતે વહન કરી શકતા નથી, તેના માટે 2 પરિબળો જવાબદાર છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એમાં પાણી હતું એ જમીનમાંથી નિષ્ક્રિય રીતે વહન પામી શકે, એટલે કે સાનુકૂલિત પ્રસરણ વડે અથવા તો પ્રસરણ વડે વહન પામી શકે. એ બંને પ્રકાર આપણે આગળ સમજ્યા છીએ, એ યાદ આવવા જોઈએ અહીં પણ. તો સાદું પ્રસરણ અને સાનુકૂલિત જે પ્રસરણ આપણે કહીએ બંને વડે વહન થઈ શકે છે, ત્યાં ક્યાંય ઉર્જાની જરૂર પડતી નથી. બરાબર, પરંતુ ખનિજ આયનો જે છે, ખનિજ તત્વો, એનું વહન જે છે ને સક્રિય રીતે થઈ શકતું, સાદું પ્રસરણ થઈ શકતું નથી. એ સક્રિય વહન થાય છે. એટલે સક્રિય વહન થાય છે એટલે કેવી રીતના? તો આપણને તરત જ સક્રિય વહનનો જે ટોપિક ભણ્યા હતા ત્યાં યાદ આવવું જોઈએ કે ઉર્જાની જરૂર પડે. બરાબર, ATPની જરૂર પડે છે આપણને, એટલે કે એ આયનને ખેંચવા માટે. ઉદ્ભવ વહન થાય છે એટલે ઢાળ હોતો નથી, કારણ કે નીચે જમીનમાંથી ક્યાં લઈ જવાનું હોય? ઉપરની બાજુ લઈ જવાનું હોય. તો એના માટે એ ઢાળના વિરુદ્ધ કાર્ય થાય છે. બરાબર, પ્રોટીનની પણ જરૂર પડશે. તો દરેક પોઈન્ટની જરૂર પડે, એટલા માટે એને એ નિષ્ક્રિય રીતે વહન થઈ શકતું નથી. એના માટે 2 પરિબળ જવાબદાર ગણાય છે. પહેલું પરિબળ
ભૂમિમાં ખનિજ તત્વો વીજભારયુક્ત સ્થિતિમાં હોય છે, એટલે કે ખનિજ તત્વો જે છે નિષ્ક્રિય રીતે વહન નથી કરી શકતા, એનો મતલબ તે સક્રિય રીતે વહન કરે છે, બરાબર. તેના માટે બે પરિબળ છે. કેમ નિષ્ક્રિય રીતે વહન નથી કરી શકતા? તો એક તો એની અંદર વીજભારયુક્ત સ્થિતિમાં, એટલે કે સમજો હું એમ કહું કે પ્લાન્ટ છે, પ્લાન્ટના મૂળ જે છે એ જમીનમાં છે, જમીનમાં સમજો ધન આયન હોય અને મૂળની અંદર કેટલાક માઇનસ આયન હોય, બરાબર. તો એ બંને વીજભાર કહેવાય. આપણે વીજભાર કોને કહીએ છીએ? ધન આયન અને ઋણ આયનને વીજભાર કહીએ છીએ. સમજો જમીનમાં ધન આયનનું પ્રમાણ છે, મૂળની અંદર કેટલાક ઋણ આયનોનું પ્રમાણ છે. ઋણ આયનો મૂળની અંદર સમજો જરૂર નથી, તો એ ઋણ આયનો જમીનને દેશે અને ધન આયનો હશે એ કોણ મૂળ પોતે ખેંચશે. તો આ શું થયું? અંદરથી ઋણ આયનો બાદ થયા ત્યારે ધન આયન અંદર ઉમેરાણા એમ. બરાબર. અહીં એકદમ તમને સાદી રીતે હું સમજ આપું છું, બાકી આની ઘણી બધી વિશિષ્ટતાઓ હોય છે. આગળ આપણે પ્રકરણ ભણીશું એટલે થિયરીમાં આવશે, બરાબર. આના પછીનું જે પ્રકરણ આવશે 11માં આખું જે વનસ્પતિનો આપણો ભાગ છે ને, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, એમાં આવશે એટલે હું સમજાઈશ. પણ અત્યારે આપણે આટલું યાદ રાખો કે એની અંદર વીજભારયુક્ત સ્થિતિમાં એનું વહન થાય છે. પ્લસ આયન ઋણ આયન બરાબર બંને અરસપરસ રીતે ટ્રાન્સફર થાય છે. ભૂમિમાં ખનિજ તત્વો જે છે ને વીજભારયુક્ત સ્થિતિમાં હોય છે, કે સમજો અહીંયા Na+ હોય, બરાબર, અને અહીંયા Cl- હોય. કારણ કે દરેક જે આયનો છે એ કયા સ્વરૂપે હોય? ધન આયન કે ઋણ આયન સ્વરૂપે જ હોય ને, બરાબર. એને એ કોઈ પણ એક પ્રકારે જોવા મળે એમ, વીજભાર એની અંદર જોવા મળે એમ. તો ધન આયન Na+ છે, તો એ જમીનમાંથી મૂળમાં આવશે. મૂળમાં Cl જે છે ક્લોરીન, તો એ ના જરૂર હોય તો મૂળમાંથી બહાર નીકળી છે. તો આ ધન આયનને એની વીજભારયુક્ત સ્થિતિમાં એ જોવા મળે છે, એટલા માટે એનું સાદું પ્રસરણ થઈ શકતું નથી, બરાબર. સાનુકૂલિત પ્રસરણ એમાં જોવા મળતું નથી, એટલે કે સક્રિય વહન થાય છે, બરાબર. ચલો, ભૂમિમાં ખનિજ તત્વોની સાંદ્રતા મૂળની અંદર ખનિજ તત્વોની સાંદ્રતા કરતાં સામાન્ય ઓછી જોવા મળે. આમ તો આપણે શું ભણતા આવ્યા છીએ કે જ્યાં વધુ સાંદ્રતા હોય ત્યાંથી પાણી હોય તો એ ઓછી સાંદ્રતા તરફ જાય, બરાબર. આવું આપણે ભણ્યા છીએ. પણ અહીંયા થોડુંક ઉલટું થશે. શું થાય છે? સક્રિય વહન કેમ થાય છે? ખનિજ તત્વો જે છે એની સાંદ્રતા મૂળની અંદર વધારે હોય. મૂળની અંદર કેવી હોય? સમજો વધારે, એના માટે હું પ્લસ દર્શાવું, બરાબર. આ વીજભાર સ્વરૂપે નથી દર્શાવતો, વધારે સંખ્યા છે એટલા માટે હું પ્લસ દર્શાવું. જમીનની અંદર એની માત્રા ઓછી હોય એટલે માઇનસ દર્શાવું, બરાબર. તો જુઓ, અહીંયા વધારે પ્રમાણ ક્યાં છે? મૂળની અંદર છે, ને ઓછું પ્રમાણ જમીનની અંદર છે. તો હકીકતમાં થવું શું જોઈએ? મૂળમાંથી જે આયનો છે એ ક્યાં વહન પામવા જોઈએ? જમીનમાં વહન પામવા જોઈએ ને, જે આપણે નિયમ પ્રમાણે એમ વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ. પણ અહીંયા શું થશે? આવું ન થાય એટલા માટે અહીંયા સક્રિય વહન થશે. સક્રિય વહન હંમેશા ઢાળની વિરુદ્ધ થઈ શકે. અહીંયા ઢાળ મૂળથી જમીન તરફનો છે, પરંતુ ઢાળ વિરુદ્ધ કામ કરવાનું છે, એટલા માટે અહીં જે સંખ્યા ઓછી છે જે કંઈ પણ ખનિજ આયનોની, એને મૂળમાં ખેંચવામાં આવે છે સક્રિય વહનથી. સાદું અને સાનુકૂલિત જે છે એના દ્વારા વહન થઈ શકે નહીં, કારણ કે દાબ ઢાળ અહીંયા વિરુદ્ધ દિશામાં થાય. હવે આપણને એ પ્રશ્ન થાય કે જમીનની અંદર તો ખનિજ તત્વો વધારે હોય ને, મૂળની અંદર શા માટે વધારે હોય? તો હું તમને દર્શાવું કે સમજો કે આ એક નલિકા છે અને આટલો ભાગ જે છે એ જમીનનો છે, બરાબર. એટલે મૂળની નલિકા છે એમ. જમીનની અંદર સમજો કે અહીંયા 100 આયનો, કોઈ સમજો સોડિયમના 100 આયનો અહીંયા જમીનની અંદર મૂકેલા છે, બરાબર. તો એ જમીનનો વિસ્તાર જે સપાટી વિસ્તાર કહીએ વધુ છે, બરાબર. સપાટી વિસ્તાર વધુ છે, સામે 100 આયનો છે. અને આ જ 100 આયનોને સમજો કે મૂળની અંદર દાખલ હોય તો એનો સપાટી વિસ્તાર, મૂળનો સપાટી વિસ્તાર કેટલો છે? ઓછો છે. તો આ આયનો બધા અહીંયા સમજો આવી જાય તો અહીંયા સાંદ્રતા ક્યાં વધુ કહેવાય? ઉપરની જે સપાટી ધરાવતો વિસ્તાર છે મૂળનો, એ મૂળનો સપાટી વિસ્તાર ઓછો છે, એટલે એમાં આયનો એક બે નજીક રહે એટલે એની સાંદ્રતા વધી જાય. અને અહીંયા સપાટી વિસ્તાર વધુ છે, સાંદ્રતા ઓછી થઈ જાય, બરાબર. તો એ ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું છે કે જમીનની અંદર ખનિજ આયનો એકદમ છૂટા છૂટા ગોઠવાયેલા હોય,
જ્યારે મૂળની અંદર આવે એટલે એકદમ નજીક આવી જશે, એટલા માટે સાંદ્રતા આની અંદર વધુ જોવા મળશે અને જમીનની અંદર જે છે ખનિજ આયનની સાંદ્રતા ઓછી જોવા મળશે. ચલો, છતાં પણ ઓછી સાંદ્રતામાંથી વધુ સાંદ્રતા તરફ વિરુદ્ધ ઢાળની વિરુદ્ધ ગતિ કરે છે, એટલા માટે અહીંયા સક્રિય વહનની સ્થિતિ નિર્માણ થાય છે. એટલે એ યાદ રાખવાનું છે આપણે. ખનિજ આયનોનું ઉદ્વહન થાય છે, કયા પ્રકારનું વહન છે? તો સક્રિય વહન છે, જેની અંદર બે પરિબળોના કારણે ત્યાં સક્રિય વહન જોવા મળે છે. બરાબર. ચલો, અહીંયા આપણને એવો પ્રશ્ન ના આવે પાણીને ધ્યાનમાં રાખી તો પાણી તો જમીનમાં વધુ જ હોય, ખનિજ આયનો કરતાં પાણી વધુ જ હોય. બરાબર, સ્વાભાવિક છે, એટલે ત્યાં લાગુ ના પડે. ચલો, એટીપીના સ્વરૂપે ઉર્જાની આવશ્યકતા છે. ઢાળની વિરુદ્ધ કામ કરવાનું છે, ઢાળની વિરુદ્ધ કામ કરવાનું છે, એટલા માટે ત્યાં ઉર્જાની જરૂર પડશે જ. એ આપણે સમજ્યા છીએ સક્રિય વહનમાં. આશ્રુતિ રૂપે પાણીના પ્રવેશની સાથે સાથે કેટલાક આયનો નિષ્ક્રિય રૂપથી પ્રવેશ પામે. આ એક લાઈન છે, સમજવાની છે, બીજું કોઈ ખાસ છે નહીં એમાં. કે સમજો કે અહીંયાથી પાણીનું વહન થાય, બરાબર, તો પાણીની સાથે સાથે કેટલીક વાર એની આજુબાજુ કેટલાક ઋણ આયન હોય કે ધન આયન હોય, એ પાણીની સાથે સાથે મૂળની અંદર પ્રવેશી જાય છે. તો ત્યાં પાછું કેવું વહન થશે? નિષ્ક્રિય. બરાબર, પાણીની સાથે વહન થઈ જાય, પાણી ખેંચાતું અને એની સાથે સાથે કેટલાક તત્વો વહન થઈ જાય, કેટલાક ખનિજ આયનો વહન થઈ જાય, તો ત્યાંમાં તો કોઈ ઉર્જાની જરૂર પડી નથી, કારણ કે પાણીનું વહન કયા પ્રકારે થાય છે? એકદમ સાદું પ્રસરણની ક્રિયા આપણે કહીએ, સાનુકૂલિત પ્રસરણ કહીએ, એ રીતના થાય છે. બરાબર, તો પાણીની સાથે જતા રહેતા હોય કેટલાક આયનો, તો એ નિષ્ક્રિય રૂપે જ છે. પણ મુખ્ય જો આપણે ભાર દઈને સમજવું હોય તો સક્રિય વહનની ક્રિયા વડે જ ખનિજ આયનનું શોષણ થશે વધારે પડતું. બાકી આ જે નિષ્ક્રિય વહન છે, પાણીમાંની સાથે સાથે કેટલાક આયનો ઉપર જતા રહે, એ તો એક કહીએ ને કે એક સાઈડ ઇફેક્ટ કહીએ, પાણીને ખેંચવામાં એ સાથે સાથે જોડાઈ જાય એમ. બાકી જે મુખ્ય ઘટના જ્યારે મૂળને ખેંચવાના જ હોય આયનોને, એનો હેતુ જ ખેંચવાનો હોય, અહીંયા તો પાણીનો હેતુ ખેંચવાનો છે, સાથે સાથે આયનો કેટલાક આવી જાય છે. પણ જો આયન જ ખેંચવાનો હેતુ હોય મૂળનો, તો ત્યાં સક્રિય વહન જોવા મળે છે. મૂળના અંતસ્તરમાં સુબેરિનિક સ્તુલન હોવાના કારણે એક જ દિશામાં આયનોનું વહન થાય છે. જમીનમાંથી મૂળમાં વહન થાય, મૂળમાંથી પ્રકાંડમાં જાય, પ્રકાંડમાંથી પર્ણમાં જાય. બરાબર, તો આપણને ખબર છે કે જલવાહક પેશી જે છે એક જ માર્ગીય છે, નીચેથી ઉપરની બાજુ જ વહન થાય છે પદાર્થોનું કે પાણીનું, બરાબર, કે ખનિજ આયનોનું. તો આવું વહન પાછું ના પડે એમ, ઉપર જતું હોય, ચલો દબાણ દબાણના કારણે કંઈ ખનિજ આયનો હોય કે પાણી હોય પાછું પડી જાય એવું થશે ના. પાછું નીચે આવીને પાછું ક્યાંય પર્ણમાં જશે ને એવું કંઈ થશે તો કે ના, કારણ કે એક જ માર્ગીય વહન છે જલવાહક માટે. તો બરાબર, તો એ પાછું ના પડે એટલા માટે શું રચના આવેલી હોય એ પ્રકાંડની અંદર કે મૂળની અંદર? સુબેરિનિક સ્તુલન જોવા મળે. સ્તુલન, પાણી ઉપર વહન પામે, નીચેની બાજુ સમજો સ્તુલન થઈ ગયું, આ નલિકા છે, ઉપરની બાજુ આ આયનો વહન પામ્યા, પછી અહીંયા કેટલુંક સ્તુલન થઈ જાય, આ વહન પામ્યા તો કેટલુંક સ્તુલન થઈ જાય, એટલે આયનો જે છે પાછા પડી શકે નહીં, પાછા નીચે આવી શકે નહીં. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે. મૂળના અંતઃસ્તરમાં આપણે આગળ સંદ્રાવ્ય પથની જે આકૃતિ દોરી હતી ત્યાં સમજણ દીધી હતી. પહેલાં અધિસ્તરના કોષો આવે, પછી બાહ્યક આવે, પછી અંતઃસ્તર આવે, પછી પરિચક્ર આવે. તો એ અંતઃસ્તરની અંદર સુબેરિનિક સ્તુલન જોવા મળે છે, જેના કારણે એક જ દિશામાં સક્રિય વહન ઉપરની બાજુ જોવા મળે છે. બરાબર, ચલો, તો આટલી ખબર પડી ખનિજ આયનોનું ઉદ્ધવ વહન કેવી રીતના જોવા મળે. તો ખાસ એક શબ્દમાં યાદ રાખવું તો સક્રિય વહન રૂપે જોવા મળે છે. ચલો, હવે આ જ ખનિજ આયનો છે એનું સ્થાનાંતર આપણે સમજીએ તો એના પોઈન્ટો પણ આપણે ઘણા બધા સમજી લીધા છે. જોઈએ, સક્રિય કે નિષ્ક્રિય રીતે આયનો જલવાહક સુધી પહોંચે છે. પહેલું આપણે સમજીએ આ સક્રિય રીતે પણ હોઈ શકે અને નિષ્ક્રિય રીતે પણ હોઈ શકે છે, પણ એનું પ્રમાણ વધઘટ છે. એમ સક્રિય વધુ હોય છે, નિષ્ક્રિય ઓછું પ્રમાણ છે. વહનની પ્રકાંડ અને અન્ય ભાગો સુધી બાષ્પોત્સર્જન વડે થશે. નીચેથી લઈને છેક ઉપર સુધી જવાની ક્રિયા છે આયનોને, એ પ્રકાંડમાં તો જશે જ, પછી પર્ણમાં પણ જશે. પર્ણમાં જાય, પ્રકાંડમાં જાય તો અહીંયા દબાણ એને ખેંચે છે કેવી રીતના? ખાલી સક્રિય વહન થઈ જાય એટલે કે આયનો પહોંચી જાય ઉપર.
તો કે ના. ત્યાં બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય છે પર્ણની અંદર, એ આપણે આગળ સમજ્યા છીએ કે એક દબાણ ઉત્પન્ન કરે છે, જળ સ્તંભનું નિર્માણ કરે છે બાષ્પોત્સર્જનની ક્રિયા. તો બાષ્પોત્સર્જનની ક્રિયા જળ સ્તંભનું નિર્માણ કરે એટલે એની સાથે સાથે આયનો ઉપરની તરફ ખેંચાય છે. બરાબર. ચલો, ખનિજ તત્વોની જરૂરિયાત વૃદ્ધિ કરતા વિસ્તારને જેવા કે પ્રરોહાગ્ર, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તૃણપર્ણો, પુષ્પો, ફળ અને બીજ વગેરેને આની જરૂરિયાત જોવા મળે છે. એટલે કે ખનિજ તત્વોની જરૂરિયાત ક્યાં ક્યાં છે એનો એક આપણે એક માર્કનો પ્રશ્ન બનાવવો હોય, ખનિજ તત્વો કોને કોને જરૂર હોય તો વૃદ્ધિ કરતો વિસ્તાર. હવે નવી કુંપણ ફૂટી હોય તો એની નવી કુંપણ ફૂટે એ વૃદ્ધિ કરતો વિસ્તાર કહેવાય. નવી ડાળીનો વિકાસ થતો હોય ત્યાં વૃદ્ધિ કરતો વિકાસ કહેવાય. નવું પર્ણ બનતું હોય, ફળ બનતું હોય, બીજ બનતું હોય, આ બધો વૃદ્ધિ કરતો વિકાસ કહેવાય. બરાબર. ફળ અને પુષ્પ જે છે એ તો પાછળથી થાય, એટલે કે સમય જતાં પછી ફળ અને પુષ્પ અને ફળ આવે. પણ પહેલાં એક શબ્દને સમજીએ, વૃદ્ધિ કરતો તો કોઈ નવી ડાળીનો વિકાસ થતો હોય એવી, જેમ કે પ્રરોહાગ્ર એટલે ટોચનો ભાગ. વનસ્પતિનો કોઈનો જે કંઈ પણ વનસ્પતિ એમાં ટોચનો ભાગ હોય, ટોચનો ભાગ વિકાસ પામતો હોય ત્યાં જે જરૂર પડે ખનિજ તત્વોની. પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તો આપણે 5મું ચેપ્ટર ભણ્યા છીએ એની અંદર ખબર પડે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં હોય, તો આગળ વિકાસ પામતી હોય અને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે. એની પાછળથી જે પાછળનું એક એનો કહીએ ને કે એનો સમયગાળો આપણે નક્કી કરીએ તો એ સમયગાળા પ્રમાણે પાછળ જે એનો વિકાસ થતો હોય એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહીએ. કેટલાક તરુણ પર્ણો હોય, એટલે કે એકદમ કોણા પર્ણ પણ ના હોય અને એકદમ વૃદ્ધ પર્ણ પણ ના હોય, એને તરુણ પર્ણો કહીએ. પુષ્પો, ફળ અને બીજ વગેરેની બનવા માટે, વગેરેને વિકાસ થવા માટે ખનિજ તત્વોની જરૂરિયાત પડે છે. આયનોનું પુનઃસંગઠન ક્યાં થશે? જૂના ભાગમાં. જે કંઈ પણ આયનો જમીનમાંથી ખેંચાણા છે એ બધા જ આયનો જરૂર વનસ્પતિને સમજો કે ના હોય તો શું થશે? જૂના જે ભાગો હશે એની અંદર એ જમા રહેશે. બરાબર. જૂના પર્ણો હશે ત્યાં એ જમા રહેશે, કે જેને સમય લાગ્યો હોય વિકાસ થવા. નવા જે કુંપણો ફૂટતા છે એની તરફ મોકલશે, પછી એટલી જરૂરિયાત હોય એટલે મોકલશે. બાકીના એ આયનોનું પુનઃસંગઠન થશે. ક્યાં થશે? જૂના ભાગોમાં થશે. સંપૂર્ણપણે પર્ણોનો વિકાસ થઈ ગયો હોય એ જૂનો ભાગ કહેવાય. પ્રકારનો વિકાસ થઈ ગયો હોય કે એને હવે બહુ જરૂરિયાત વિકાસની હોય નહીં તો એ જૂનો ભાગ કહેવાય. હવે આવા જૂનો ભાગ હોય ત્યાંથી ખોરાક પછી ક્યાં જશે? તો કે જે નવા કુંપણ ફૂટતી હોય ત્યાં જશે. બરાબર. અથવા તો કેટલાક મૃત પર્ણો, એટલે કે ખરી પડવાના પર્ણપતન થવાનું હોય એવા જે પર્ણો હોય, કારણ કે વનસ્પતિઓ એમાં આપણે જોઈએ છીએ પાનખર ઋતુ આવે પછી પીળા થવાની જે ઘટના છે પર્ણની અંદર, એ શું સૂચવે છે આપણને કે એ પર્ણની અંદર જે ખોરાક છે એ ધીમે ધીમે એમાં પર્ણોમાંથી બહાર નીકળી અને જે નવા પર્ણો બનવાના હશે ત્યાં એ વહન પામે છે. અહીંયા આપણે આયનોની વાત સમજીએ છીએ, એટલા માટે આયનો જે છે એ જમા હોય એ પર્ણની અંદર એ બધા આયનો નીકળી અને બીજા પર્ણ સુધી જશે. એ ધીમે ધીમે એ પર્ણ પીળું થઈ જશે અને પર્ણ પછી શું થઈ જશે? ખરી પડશે જમીનની. તો એ ખરી પર્ણપતન થનાર પર્ણો હોય તે ખનિજ પદાર્થોને નવા પર્ણો તરફ મોકલે છે. બરાબર. ચલો, આટલા પોઈન્ટ સમજાણા. હવે આવા જે ખનિજ આયનો છે એમાં ત્વરિત વહન પામતા હોય. ત્વરિત વહન એટલે ફટાફટ, એના માટે કોઈ બહુ કહીએ ને કે આમ દબાણની જરૂર નથી કે કોઈ એવા ઉર્જાની બહુ જરૂર ના પડતી હોય, ફટાફટ વહન પામતા હોય એવા કયા આયનો? તો ફોસ્ફરસ છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, પોટેશિયમ છે. બરાબર. આ બધા જ જે છે એ ત્વરિત વહન પામતા આયનો ગણવામાં આવે છે. તો આયનોને ધ્યાનમાં રાખવાનો એક માર્કનો પ્રશ્ન આ બે બની શકે છે આપણા માટે કે ત્વરિત વહન પામે, ફટાફટ વહન પામે, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને પોટેશિયમ. બરાબર. સંરચનાત્મક ઘટક. સંરચનાત્મક ઘટક એટલે તો કેલ્શિયમ, કે જેનું પુનઃસંગઠન થતું નથી. પુનઃસંગઠન ના થાય એટલે કે એ જમા રહેતું નથી. જેટલું કેલ્શિયમ આવે એટલો જ એનો ઉપયોગ થઈ જશે. બરાબર. ફરી જૂના ભાગની અંદર આ જમા નહીં થાય. આપણે સમજીએ ને પુનઃસંગઠન, એ જમા નહીં થાય, એનો ઉપયોગ થઈ જશે જ્યાં જરૂર છે ત્યાં. સંરચનાત્મક, સતત એની રચના થતી રહે એવો ઘટક તો કેલ્શિયમ, કે જેનું પુનઃસંગ્રહણ થતું નથી. આ એક માર્કમાં આપણને યાદ રહેવું જોઈએ. આ જેટલા પણ વાહનો છે એ જલવાહક અને અન્વાહક પેશી વડે થશે. એટલે જલવાહક પેશી અને અન્વાહક પેશી છે એની અંદર કાર્બનિક પદાર્થોનું પણ વહન થઈ શકે અને અકાર્બનિક બંને પ્રકારના પદાર્થોનું વહન થઈ શકે છે. એવું જરૂરી નથી
કે એક જ પ્રકારના પદાર્થો એટલે કે જલવાહક પેશી છે તે કાર્બનિક પદાર્થનું જ વહન કરી શકે છે, અન્વાહક પેશી છે તો એ અકાર્બનિકનું જ વહન કરી શકે છે એવું છે નહીં. એ બંને પ્રકારના પદાર્થોનું વહન કરી શકે છે. તો આપણે યાદ રાખવાનું છે જલવાહક અન્વાહક બંને કાર્બનિક અને અકાર્બનિક બંને પ્રકારના પદાર્થનું વહન કરી શકે છે. અને આ 1 માર્કમાં આ બંને આપણને પ્રશ્ન યાદ રાખવાના છે. ચલો તો અહીંયા આપણે ખનિજ આયન વિશે વાત કરીએ અને ઉદ્ધવ વહન થવા માટે સક્રિય વહન જરૂરી છે, બરાબર. અને એના પછી આયનનું સ્થાનાંતર છે તો એ જૂના ભાગોથી નવા ભાગો તરફ એનું સ્થાનાંતર એના વિશે માહિતી લીધી. હવે આગળના ભાગની અંદર આપણે એક છેલ્લો બાકી રહેશે એ આપણે જોઈશું.